નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના લોકમેળામાં સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન। જિલ્લા પોલીસ વડા જાડેજાએ આપી માહિતી। પોરબંદરમાં ગાયને હડકવા ઉપડતા 3 મહિલાઓને હડફેટે લીધા। ઈજાગ્રસ્ત મહિલાઓને સારવારમાં ખસેડાયા। કુતિયાણા હાઈવે પર ખાનગી બસે બાઇકને હડફેટે લીધું। કીચદડ ગામના વેપારીનું ઘટના સ્થળે જ મોત। જેતપુરમાં 6 દિવસીય આધુનિક લોકમેળાનું આયોજન। સિટી કાઉન્સિલે કરી મેળાની તડામાર તૈયારીઓ। પોરબંદરમાં 5 દિવસના જન્માષ્ટમીના લોકમેળાના આયોજનને લઈને વહીવટીતંત્ર અને નગરપાલિકાનું તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે, ત્યારે મેળાની સુરક્ષાને લઈને પોલીસ પણ સતર્ક છે। જિલ્લા પોલીસ વડાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી। પોરબંદર શહેરમાં ચોપાટી ખાતે ઘૂઘવતા સમુદ્ર કિનારે આગામી તારીખ 25 થી 29 ઓગસ્ટ સુધી 5 દિવસનો સૌરાષ્ટ્રનો ખ્યાતનામ લોકમેળો પ્રતિવર્ષની જેમ આ વર્ષે યોજાનાર છે। આ લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર અને નગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। આ લોકમેળામાં 42 સ્ટ્રીટ લાઇટના મોટા ટાવર લગાવવામાં આવશે અને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં 7 એક્ઝિટ ગેટ હશે। લોકમેળામાં 250 જેટલા સીસીટીવી કેમેરા, ખોવાયેલા બાળકો માટે રાઉટીની વ્યવસ્થા અને લોકોની સુરક્ષા માટે 12 જેટલા ટાવર લગાડાશે। આ ઉપરાંત લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને દરરોજ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવશે। મોબાઈલ ચીલ ઝડપ અને વાહનોની થતી ચોરી અટકાવવા એસઓજી, પેરોલ ફલ્લો સ્ક્વોડ, એલસીબી સહિત 11 પોલીસ જવાનોની ટીમ તૈનાત રહેશે અને 5 વોચ ટાવર પર તૈનાત રહી પોલીસ સતત મેળા ગ્રાઉન્ડ પર ચાંપતી નજર રાખશે, જે અંગે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં આ સમગ્ર માહિતી આપી હતી। પોરબંદર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે જન્માષ્ટમીના મેળાનું આયોજન તારીખ 25 થી 29 સુધી મેળાના મેદાન ખાતે કરવામાં આવેલું છે। આ મેળાની અંદર લોકો સુખ શાંતિથી મેળાનો આનંદ લઈ શકે સલામતીપૂર્વક, એના માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। જેની આપને વિગતો આપું તો અમારો જે પોલીસનો જે બંદોબસ્ત છે, ખાસ કરીને 2 સેક્ટરની અંદર વિભાજન કરવામાં આવેલું છે। એમાં સેક્ટર 1ની અંદર રોડ અને પાર્કિંગ બંદોબસ્તનો સમાવેશ કરેલ છે। ગત વર્ષ કરતાં આ વર્ષની વિશેષ વાત કરીએ તો ગયા વર્ષે 5 પાર્કિંગ પ્લોટ હતા, જેની સામે આ વખતે વધારી અને 9 પાર્કિંગ પ્લોટ આ વખતે રાખવામાં આવેલા છે। આ ઉપરાંત પોરબંદર શહેરની અંદર આવતા અલગ અલગ રસ્તાઓમાં જાહેરનામા બહાર પાડી અને વન વે, નો એન્ટ્રી, 2 વ્હીલર માટેની એન્ટ્રી અને 4 વ્હીલર માટેની એન્ટ્રી એમ અલગ અલગ રસ્તાઓના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે, જેની પણ આપને પ્રેસ નોટના માધ્યમથી તમામ વિગતો આપવામાં આવેલી છે। સાથે અમે એક ડિજિટલ ડિસ્પ્લે દ્વારા પણ આપના માધ્યમથી પણ તમામ લોકો આ બાબતમાં માહિતી મેળવી શકે એ માટે અમે પ્રસારિત કરનાર છીએ। ખાસ કરીને વિશેષ વાત કરીએ તો પાર્કિંગ પ્લોટની અંદર કેટલી સ્પેસ અવેલેબલ છે એના માટે પણ અમે આ વખતે 2 ડિજિટલ ડિસ્પ્લે, એક કમલાબાગ સર્કલ ખાતે અને એક વીર ભનુની ખાંભી ખાતે રાખવામાં આવનાર છે, જેથી આવનાર લોકોને ખબર પડે કે કયા પાર્કિંગ પ્લોટની અંદર કેટલી સ્પેસ છે અવેલેબલ છે, જેથી લોકો પોતાની જાતે નિર્ણય લઈ અને કયા પાર્કિંગ પ્લોટમાં જવું એ નક્કી કરી શકે। આ ઉપરાંત કોઈ પણ વાહન બંધ પડી જાય તો એના માટે 2 વ્હીલ અને 4 વ્હીલની ક્રેનની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। આમ ટ્રાફિકનો ફ્લો સ્મૂથ રહે
એના માટે અમે ગત વર્ષ કરતાં આ વખતે પાર્કિંગ પ્લોટની સંખ્યા વધારી છે. પોલીસનું અમારું જે ડિપ્લોયમેન્ટ છે એ પણ ગત વર્ષ કરતાં અમે આની અંદર વધારેલું છે. સેક્ટર 2 એટલે કે મેળા ગ્રાઉન્ડના અંદરની જે બંદોબસ્તની વાત કરીએ તો મેળાની અંદર એન્ટ્રી અને એક્ઝિટ માટેના કુલ 7 ગેટ આવેલા છે. આ તમામ ગેટ ઉપર અમારી 1 PSI અને 6 માણસો સાથેની ટીમ તૈનાત રહેશે, જે મેળામાં પ્રવેશતા શંકાસ્પદ ઇસમોને બ્રીથ એનાલાઇઝરની મદદથી ચેક કરી અને સાથે સાથે આ ટીમને બોડી વન કેમેરા પણ આપવામાં આવેલા છે, જેથી પાછળથી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ વિશે તપાસ કરવાની થાય તો એના વિશેની પોલીસ પાસે પહેલેથી માહિતી અને ઇન્ફોર્મેશન અને ડિજિટલ એવિડન્સ પણ એની અંદર અમને મળી રહેશે. આ ઉપરાંત મેળાની અંદર અલગ અલગ 5 જેટલા વોચ ટાવર્સ મૂકવામાં આવેલા છે, જેની ઉપર બાયનોક્યુલર અને વોકી ટોકી સાથે પોલીસ છે એ તૈનાત કરવામાં આવશે, જે સમગ્ર મેળા ઉપર છે એ પોતાની ચાંપતી નજર રાખશે. મેળાની અંદર આ વખતે વાત કરીએ તો કુલ 4 ઝોનની અંદર છે એ અલગ અલગ રાઇડ્સ અને બજારો છે એ બનાવવામાં આવેલા છે, જે તમામ ઝોન ઉપર ખાસ કરીને વુમન સેફટી માટે અમે સી ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં એક પીઆઈના નેતૃત્વ હેઠળ અમારી 4 ટીમ છે એ સતત 4 ઝોનની અંદર કાર્યરત રહી અને મહિલાઓની સેફટી માટે ખાસ કરીને આ ટીમ છે એ કાર્યરત રહેશે અને મહિલાઓ સાથે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ, છેડતી કે ધક્કામુક્કી કરી અને એમની સાથે કોઈ પણ ગેરવર્તન ન કરે એના માટે આ ટીમ છે એ સતત કાર્યરત રહેશે. આ ઉપરાંત મેળાની અંદર સીસીટીવી કેમેરા છે એ પણ પૂરતી સંખ્યાની અંદર લગાડવામાં આવશે અને આ તમામ સીસીટીવીનું મોનિટરિંગ છે એ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અને નગરપાલિકાની ટીમ એમ સંયુક્ત રીતે કરવામાં આવનાર છે. આ ઉપરાંત કોઈ પણ ખોવાયેલ વ્યક્તિ અંગેની માહિતી અને એના પ્રચાર પ્રસાર માટે પણ અમારો જે ત્યાં પબ્લિક એનાઉન્સ સિસ્ટમ ઉપર પણ પોલીસની અમે તૈનાતગી કરવાના છીએ અને ખાસ કરીને જે અમારો કંટ્રોલ રૂમ છે એ કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ વ્યક્તિની કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ ગુમ થાય તો એની ઉપર તાત્કાલિક એક્શન લઈ શકાય અને ઇવન ફરિયાદ પણ સ્થળ ઉપર જ એની થઈ શકે એટલા માટેની પણ અમે વ્યવસ્થા ત્યાં આગળ કરેલી છે, જેથી કોઈ પણ વ્યક્તિનું મોબાઈલ સ્નેચિંગ, પર્સ નું પિક પોકેટિંગ અથવા વાહન ચોરી કે બાળક ગુમ થવાના આ તમામ બનાવોની નોંધ છે એ સ્થાનિક મેળા ગ્રાઉન્ડ ઉપર જ થઈ શકે એના માટેની પણ અમે આ વખતે વ્યવસ્થા કરેલી છે. આ ઉપરાંત ચેઇન સ્નેચિંગ, પિક પોકેટિંગ અને એન્ટી રોમિયો એક્ટિવિટી અટકાવવા માટેની અમારી એલસીબી, એસઓજી, પેરોલ અને ડી સ્ટાફની એમ સંયુક્ત ટીમો બનાવી અને એ પણ 4 ઝોનની અંદર આ ટીમો છે અમારી કાર્યરત રહેવાની છે. ઉપરાંત કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો એવી કન્ટીજન્સીને પહોંચી વળવા માટે અમારી 2 QRT ટીમ પણ સતત મેળા ગ્રાઉન્ડ ઉપર છે એ તૈનાત રહેશે. આ ઉપરાંત ચાલુ વર્ષે અમે મેળાની અંદર કોઈ પણ પ્રકારનું ક્રાઇમ ન થાય અને કોઈ પણ મોબાઈલ સ્નેચિંગ, પિક પોકેટિંગ આ પ્રકારના બનાવ ન બને એના આગોતરા આયોજન રૂપે પણ અમે છેલ્લા 15 દિવસથી પોરબંદર શહેર અને જિલ્લાની અંદર અલગ અલગ કોમ્બિંગ ઓપરેશન કરેલા છે. આ ઉપરાંત શહેર અને જિલ્લાના જે હિસ્ટ્રી સીટર અને MCR છે આનું ચેકિંગ કરવામાં આવેલું છે, પ્રોહિબિશનની ડ્રાઈવ આપવામાં આવે છે અને વેહિકલ ચેકિંગની ડ્રાઈવ પણ કન્ટિન્યુઅસ છેલ્લા 15 દિવસથી કરવામાં આવે છે. તો આ તમામ પગલાઓને ધ્યાનમાં લઈ અને પોરબંદરનો જે લોકમેળો છે એ લોકો એક આનંદપૂર્વક આ લોકમેળાનો આનંદ લઈ શકે અને કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર તમામ મહિલા, બાળકો, વૃદ્ધો, આબાલ અને નાગરિકો એમ સૌ મેળાનો આનંદ લઈ શકે એના માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આપ આનંદથી આ લોકમેળાનો આનંદ માણવા માટે આવી શકો છો. મહિલાઓની સુરક્ષા માટે પોલીસની 6 ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં દરેક ટીમમાં 1 PSI અને 4 મહિલા પોલીસ કર્મચારી ફરજ બજાવશે. 2 DYSP, 7 PI, 30 PSI સહિતના 815 પોલીસ કર્મચારીઓ જન્માષ્ટમીના લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સેવા આપશે.
ઉપરાંત મેળા સુધીના રસ્તે ટ્રાફિક જામ ન થાય તે માટે પણ ખાસ આયોજન કરાયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા નેશનલ હાઈવે પર એક મોટરસાયકલ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. કુતિયાણા નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. આ નેશનલ હાઈવે પર રખડતા પશુઓના ત્રાસને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, જેમાં આજે કુતિયાણાના વેપારી અને ખીજદડ ગામના રહેવાસી પરબતભાઈ ખીમાભાઈ ગલ કુતિયાણાથી પોતાના ગામે જઈ રહ્યા હતા, ત્યારે કુતિયાણા નજીક આવેલી મારુતિ હોટેલની બાજુમાં પશુઓને બચાવવા જતા પરબતભાઈના મોટરસાયકલ અને એક ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક પરબતભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તહેવાર સમયે જ આ યુવાનના મૃત્યુને કારણે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તો સમગ્ર ખીજદડ ગામમાં પણ શોકનો માહોલ ફેલાયો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં એક ગાયને હડકવા ઉપડતા આ ગાયે અહીંથી પસાર થતી 3 મહિલાઓને હડફેટે લીધા હતા. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ વોરાના ઘર નજીક એક ગાયને હડકવા ઉપડતા આ ગાયે અહીંથી પસાર થતા કૃષ્ણાબેન શિયાળ, ગીતાબેન હરીશભાઈ વારા અને બુદ્ધિબેન હરજીભાઈ પાદરિયા સહિતના 3 મહિલાને હડફેટે લીધા હતા. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ 3 મહિલાઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ખારવાડમાં આમ તો કેટલી વખત રજૂઆત કરી, આખલા અને ગાયોનો ત્રાસ છે. ગઈકાલે રાત્રે એક ગાય છે પાગલ થઈ ગઈ. રાત્રે મેં સેનિટેશન વિભાગમાં જાણ કરી, અત્યાર સુધી પકડી નથી. અત્યારે આખા ખારવાડમાં પડે છે અને અત્યારે 3 લોકોને માર્યા છે અને અત્યારે 1-2 બેનને એડમિટ કર્યા છે, ગંભીર છે. તો આ બાબતમાં તાત્કાલિક ધોરણે કંઈ કરવું જોઈએ. વર્ષોથી માંગણી કરી ગાયોના આખલાનો ત્રાસ છે દૂર કરો. 7 નંબર ખારવાડમાં અમારી સાથે અવગણના કરે છે, અમારા વિસ્તારને અવગણના કરે છે. નગરપાલિકાના ચેતનાબેન અવગણના કરે છે, કોઈ નોંધ નથી લેતા. જેટલે નોંધ નથી લેતા. મારું એમ કહેવાનું છે કે અમે લોકોને મત લેવા માટે તમે હિન્દુત્વના નામે મત લઈ જાઓ ખારવાડમાંથી, પણ ખારવા લોકો જે ચુસ્ત હિન્દુવાદી છે એ લોકોને કંઈ જાનમાલની કંઈ ધ્યાન નથી આપતા. એટલે મારી માંગણી છે, અત્યારે મેં જાણ કરી છે પાછી સેનિટેશન વિભાગ કે હમણાં પકડીએ, જો નહીં પકડે તો આના માટે બહેનોને લઈને હું આંદોલન કરવા જઈશ. દવાખાના ભેરી થઈ ગયા ત્યારે મોટા દવાખાના છોકરી તો ગરીબ માણસ હોય. હા, એટલે શું થયું સવારે તમે કહો છો, શું ઘટના બની? તો બિચારી કામ કરતી હતી, પાણી ભરવી છોકરીએ, એક પર અમાયું ને એક પર ગાય ઉલાડી હતી. હવે એ છોકરી બિચારી કતું ગયા, ઘરના માણસ હતા તે લઈ ગયા. અગર ના હોય તો મરી જાય ને. હવે હજી બોલે કે લખ બોલતી મોટા દવાખાના, હવે ખબર નહીં. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પાલિકાને કરવામાં આવતા પાલિકાના કર્મચારીઓએ આ ગાયને પકડી તેને દૂર ખસેડવાની કાર્યવાહી કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના ઠોયાણા ગામે એક સગીરા પર એક શખ્સે વારંવાર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવી દેતા તેણે બાળકીને જન્મ આપ્યો હતો, જે કેસમાં પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. તારીખ 9/2/2022થી 1.5 વર્ષ અગાઉ રાણાવાવ પંથકની એક સગીરાના ફઈના પુત્રના લગ્ન હોવાથી સગીરાના પરિવારજનો લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા અને સગીરા એકલી હતી ત્યારે ઠોયાણા ગામના ભરત પાંચા મોરીએ સગીરાની એકલતા અને ભોળપણનો લાભ લઈને ગાયો બાંધી હતી તે ખાડામાં લઈ ગયો હતો અને ત્યાં શરીરના અંગો પર અડપલા કર્યા હતા. આથી સગીરાએ તેનો વિરોધ કરતા ભરતે હવે તો તારી સગાઈ થઈ ગઈ છે, હવે આવું કરવામાં કોઈ વાંધો નહીં કહીને સગીરાએ ના પાડવા છતાં તેના મોઢે મૂંગો દઈને બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને આ બાબતે કોઈને વાત કરીશ તો તારી સગાઈ તૂટી જશે કહીને સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને તેને કારણે સગીરાને ગર્ભ પણ રહી ગયો હતો. ત્યારબાદ સગીરા ગર્ભવતી છે તેવું જાણવા છતાં આરોપીએ વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધીને ગુનો કર્યો હતો. તેથી પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ રાણાવાવ પોલીસ મથકમાં ભરત વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ જેઠવાએ 48 દસ્તાવેજી પુરાવા અને 11 સાહેદોને તપાસ્યા હતા તથા ધારદાર દલીલ કરી હતી. રજૂ કરવામાં આવેલ મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષોની દલીલ સાંભળીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ભરતને 20 વર્ષની સખત કેદની સજા અને 30,000 રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. તેમજ કાયદા મુજબ
ભોગ બનનારને મળવાપાત્ર થતું વળતર ચૂકવી આપવા પણ હુકમ કર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાથી કેમિકલ વિસ્તારમાં દારૂ પીને એક પતિ પત્ની રોડ પર ડખ્ખો કરતા હતા ત્યારે કોઈએ 181ને જાણ કરી હતી. ત્યારે મહિલા હેલ્પલાઇન સેવાની ટીમે તેને પકડીને ઉદ્યોગનગર પોલીસને સોંપતા બંને વિરુદ્ધ FIR નોંધાઈ છે. જેના કારણે ગુજરાતમાં દારૂબંધી છે તેવા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂના વ્યસનીઓ માત્ર પુરુષો જ નહીં, અનેક મહિલાઓ પણ છે. તેની સાબિતી અવારનવાર પોલીસ ચોપડેથી મળે છે. આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સરવૈયાએ એવા પ્રકારનો ગુનો નોંધ્યો છે કે મહિલા હેલ્પલાઇન 181ની ટીમે જુબેલીથી હાથી કેમિકલવાળી ગળીમાંથી દારૂ પીધેલી હાલતમાં મનીષ મોહન ડાભી અને તેની પત્ની મનીષા મોહન ડાભીને પકડીને લાવી છે. આ બંને સમતોલપણું જાળવી શકતા ન હોય તેમ લથડિયા ખાતા હતા. આથી બંને સામે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં દારૂની બદી બેફામ વધી છે અને પોલીસ તેને અટકાવવા માટે ભરપૂર પ્રયત્નો કરીને કામ કરી રહી છે. તેમ છતાં ગાંધીના ગામમાં નશાખોરો અને દારૂના ધંધાર્થીઓ સુધરતા નથી તે પણ હકીકત છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 3 માઇલ નજીક એક બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતો સોનુ સુનિલ શર્મા નામનો યુવાન તેમનું બાઇક લઈને વનાણાથી તેમના ઘરે જતો હતો ત્યારે 3 માઇલ નજીક કોઈ કારણોસર બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે નાગપંચમીને લઈને પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલ નાગદેવતા મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ નાગદેવતાને દૂધ, નારિયેળ અને કુલેર ચડાવી પૂજા અર્ચના કરી હતી. આપણા શાસ્ત્રોમાં નાગને દેવતા સમાન સ્થાન અપાયું છે. નાગપંચમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિન્દુ પંચાંગના મુજબ શ્રાવણ માસની શુક્લ પક્ષના પંચમીને નાગપંચમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે નાગદેવતા કે સર્પની પૂજા કરાય છે અને તેને દૂધથી સ્નાન કરાવાય છે. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે. ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે. કેટલાક સ્થળે પુરુષો પણ આ દિવસે ઠંડુ જમે છે. ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલ નાગદેવતા મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ નાગદેવતાને દૂધ, નારિયેળ અને કુલેર ચડાવી પૂજા અર્ચના કરી હતી. મારું નામ કૃષ્ણાબેન થાનકી છે અને આ શ્રાવણ અધિક માસ શ્રાવણ મહિનો આવે છે તો એમાં નાગપંચમીનો બહુ જ મહત્ત્વ છે. આપણે અંધારાની અને અંજવાળિયાની બે નાગપાંચમ પાડતા હોય છે. તો આ નાગપાંચમના દિવસે અહીંયા બહુ પૌરાણિક આ મંદિર છે અને અહીંયા બહુ જ દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. અમે પણ અહીંયા આજે દર્શન કરવા આવ્યા હતા. નાગપાંચમના નાગદેવતાના દર્શન કરી અહોભાગ્ય અમારે આજે દર્શન કર્યા છીએ અને અમે આવા પવિત્ર સ્થળ પૌરાણિક સ્થળ ઉપર આવી અને અમે નાગબાપાને શાશ્વત નમસ્કાર કરીએ છીએ. તો એવા આજે અમને બહુ સરસ લાભ મળ્યો. ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે અને અહીંયા સાથે શિવ ભગવાનનું પણ મંદિર છે, રાધે કૃષ્ણનું મંદિર છે. નાગપંચમી છે કે આપણે જે નાગદેવતાઓ છે, જે પાતાળના નાગદેવતાઓ છે, એ આ નાગદેવતાઓને આજે આપણે એના પૃથ્વી જેમ સહસ્ત્ર શેષ નાગે ધારણ કરી છે. તો આજે એવા નાગદેવતાને આપણે દર્શન કરીને નાગપાંચમ રહેવાથી આપણા જીવનમાં એના બહુ જ આપણને દર્શન થાય છે અને અહોભાગ્ય થાય છે અને આપણને એની રક્ષા મળે છે. જેમ ધરતીને નાગ શેષ નાગ કહેવાય છે એમ આજે નાગપાંચમનું પણ એવું મહત્ત્વ છે. આજે નાગપંચમી તહેવારથી જન્માષ્ટમી તહેવારોનો પ્રારંભ થાય છે ત્યારે આગામી દિવસોમાં શીતળા સાતમ અને જન્માષ્ટમી તહેવારો પણ ઉજવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા કરાટે સ્પર્ધા યોજાઈ હતી. સ્વર્ગસ્થ સેન્સાઈ જયેશ ખેતરપાળની સ્મૃતિમાં યોજાયેલા જિલ્લા કક્ષાની નિહોન શુબુકાઈ શિટોર્યુ કરાટે સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. પોરબંદરની એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી તેમજ નિહોન શુબુકાઈ શિટોર્યુ દ્વારા નિહોન શુબુકાઈ શિટોર્યુ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સિહાન વિજય ભટ્ટના સીધા માર્ગદર્શનમાં કરાટેડો એસોસિએશનના સહયોગથી સ્વર્ગસ્થ સેન્સાઈ જયેશ ખેતરપાળની સ્મૃતિમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન GMC સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં 200થી વધારે સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી. કરાટે યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા નગર સેવા સદનના પ્રેસિડેન્ટ ડોક્ટર ચેતનાબેન તિવારી, ઇન્ડિયન કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ, ઇન્ડિયન નેવીના રોશનકુમાર સિંઘ અને જિલ્લા રમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરા સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી કરાટે ચેમ્પિયનોને મેડલ તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધાના મુખ્ય આયોજક કરાટેડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ સર્વે સેવા આપનાર તમામ ઓફિશિયલ ટીમ, ઉપસ્થિત મહેમાનો અને જીએમસી સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર મીરા ભાટિયા તેમજ સ્કૂલના ટ્રસ્ટીઓ દેવાભાઈ ભૂતિયા સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે એક ખેડૂતને પાણીની મોટર ચાલુ કરતી વેળાએ વીજ શોક લાગતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના બાદ તેમના મૃતદેહને રાણાવાવની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. રાણાવાવના બિલેશ્વર ગામે વાડી વિસ્તારમાં રહેતા જગુભાઈ ભનુભાઈ લુદરિયા નામના ખેડૂત પોતાની વાડીએ પાણીની મોટર શરૂ કરવા ગયા હતા. ત્યારે તેઓને મોટરના સ્ટાર્ટરમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આ ખેડૂતના મોતના બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના બાદ મૃતદેહને રાણાવાવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના સિંધી સમાજના મહિલા મંડળ દ્વારા ત્રીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભજન, કીર્તન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પોરબંદર સિંધી સમાજના મહિલા મંડળ દ્વારા સિંધી સમાજના ત્રીજના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર નિમિત્તે સમાજની મહિલાઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સમાજની વંડી ખાતે ભજન, કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં સિંધી સમાજની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતમાં નકલી પોલીસ અને નકલી સરકારી અધિકારીના નામે લોકોને ધમકાવવા અને રૂપિયા પડાવવાનો કારસો રચનાર આવા લેભાગુ તત્વો બેફામ બન્યા છે. ત્યારે જેતપુરમાં સાડીના કારખાનેદારને પીઆઈના રાઇટરના નામે ધમકાવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેતપુરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને ભાદરના કાંઠે રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતા રાહુલ પ્રવીણ વાડોદરિયાને ગઈકાલે એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે પીઆઈ પરમાર સાહેબનો રાઇટર બોલું છું તેમ કહી તે યશ ભગવાનજી વસોયાને જે 15,000 રૂપિયા વ્યાજે આપેલ છે તે અરજી જેતપુર સિટી પોલીસમાં આવી છે, તું જેતપુર પોલીસ સ્ટેશને આવી જજે. ફોન કરનારે આવું કહીને ફોન કાપી નાખ્યો હતો, જેથી કારખાનેદાર રાહુલ વાડોદરિયા જેતપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પીઆઈ રાઇટરનો ફોન આવ્યો હોય તે બાબતની વાત કરી હતી. આ બાબતે તપાસ કરતા રાહુલને કોઈએ બોલાવ્યો જ ન હોય અને જે મોબાઈલ નંબરમાંથી ફોન આવ્યો હતો તે જેતપુર સિટી પોલીસ મથકના કોઈપણ કર્મચારીનો નંબર નહીં હોવાનું જાણવા મળતા આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જેતપુર સિટી પોલીસ મથકના પીઆઈ એડી પરમારે ખોટી ઓળખ આપીને ફોન કરનારને ગણતરીની કલાકોમાં જ શોધી કાઢ્યો હતો. ફોન કરનાર જેતપુર ખારચિયાનો પૃથ્વીરાજ મહેશ ખુમાણ હોવાની ઓળખ થતાં તેને દબોચી લેવાયો હતો. જેતપુર સિટીમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્ફે પ્રતાપ ખુમાણ નામના ઈસમે ખોટી પોલીસની ઓળખ આપી અને પોતે પીઆઈના રાઇટર બોલું છું અને સામેવાળો વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વ્યાજનો ગુનો દાખલ થયો છે તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશન આવી જાય. એવો માલુમ પડતા સામેવાળા વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય તેમણે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી અને તેમને ધોરણસર અટક કરી અને કાર્યવાહી કરવામાં આવે છે. કોણ છે અને શા માટે ફોન કર્યો નક્કી પોલીસ કહી શકાય એવું માની શકાય. શખ્સ છે એ પોલીસ તરીકે કોઈ પહેરવેશ નતો કર્યો, એમાં ફક્ત ફોન કર્યો હતો કે પ્રતાપ કુમાર તરીકે પોતે જે આરોપી છે એનું નામ પ્રતાપ કુમાર છે અને એમણે સામેવાળા વ્યક્તિ છે એમની સાથે પૈસાની કંઈક લેવડ દેવડ બાકી હતી, પૈસા દેવાના બાકી હતા, એ આપવા ન પડે એટલે એમણે આવી એક સ્ટોરી ઊભી કરી અને એમની ઉપર વ્યાજનો ગુનો દાખલ થયેલ છે અને જેતપુરમાં બોલાવે છે એવું કરીને એમણે આખું ઉકેલ કર્યું. એટલે એવું કહી શકાય કે નકલી પોલીસ તરીકે ઓળખ આપી એમણે કે ભાઈ હું કોઈ પીઆઈના રાઇટર બોલું છું એ મુજબ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કારખાનેદાર રાહુલ પણ તેને ઓળખતો હતો. રાહુલે તેના મિત્ર યશને રૂપિયા 25,000 હાથ ઉછીના આપ્યા હોય, જેમાં 10,000 યશે ચૂકવી દીધા હતા. બાકીના 15,000 ચૂકવવા ન પડે તે માટે યશે પોતે જ પૃથ્વીરાજને હવાલો આપ્યો હતો.
અને પૃથ્વીરાજે પીઆઈના રાઇટરના નામે કારખાનેદારને ધમકાવ્યો હતો, જેથી 15,000 રૂપિયા યશને ચૂકવવા ન પડે. આથી પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થયું છે. ત્યારે આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેતપુરના જીમખાના મેદાનમાં વર્ષોથી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન થાય છે. ત્યારે જેતપુર આ વર્ષે સિટી કાઉન્સિલ દ્વારા 2024ના લોકમેળાનું આયોજન કરાયું છે. સિટી કાઉન્સિલ દ્વારા આ જન્માષ્ટમી લોકમેળો અત્યાધુનિક રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ જન્માષ્ટમી લોકમેળો તારીખ 24ને શનિવારના રોજથી શરૂ થશે, જ્યારે 29ને ગુરુવારના રોજ પૂરો થશે. થોડા સમય પહેલા રાજકોટની અંદર ગેમ ઝોનમાં અગ્નિકાંડનો જે બનાવ બન્યો તેને ધ્યાનમાં રાખીને જેતપુર ખાતેના જન્માષ્ટમી લોકમેળામાં સરકારી ગાઈડલાઈન મુજબ પૂરેપૂરો લોકમેળો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે. જ્યારે આ મેળાના તમામ સ્ટોલની અંદર ફાયર સેફટી ફરજિયાત રાખવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાની જમીન કે જ્યાં રાઇડ્સ કે ચકડોળ જ્યાં લગાવવામાં આવશે તે તમામ જમીનનો તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને આ જમીનનો સોઇલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાઇડ્સ લગાવવાની તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જેતપુરની અંદર સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત બસ સ્ટેન્ડની સામેનું જીમખાના ગ્રાઉન્ડની અંદર 6 દિવસનો લોકમેળો આપણા હિન્દુ તહેવારમાં જન્માષ્ટમીમાં યોજાઈ રહ્યો છે. ત્યારે આની અંદર દર વર્ષે લોકમેળો થાય છે. આ વખતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર લોકમેળો યોજી રહ્યો છે. ત્યારે આની અંદર આ વખતે દર વખત કરતાં આ વખતે જુદી રીતની સિક્યુરિટીને બધું આવશે, કારણ કે ફજર ફરકામાં પણ બહુ રિસ્ટ્રિક્શન છે. એની અંદર 2 ફજર ફરકા વચ્ચે જગ્યા છે. એ બધા સરકારી નિયમો ફોલો કરી અને લોકમેળો યોજવાનો છે. જેતપુર અને જેતપુર તાલુકાની જનતા માટે જાહેરમાં આ હિન્દુના તહેવાર ઉપર, જન્માષ્ટમીના તહેવાર ઉપર બહુ સારી રીતે, સારી વ્યવસ્થાથી, સીસીટીવી કેમેરાથી સજ્જ, પછી લાઇટના બધા સર્ટિફિકેટ લીધેલા છે, રાઇટ્સના સર્ટિફિકેટ લીધેલા છે, સોઇલ ટેસ્ટ કરાવેલ છે, નીચે પથ્થર છે, સોઇલ ટેસ્ટના રિપોર્ટ આવ્યા છે. અને મામલતદાર સાહેબ, પીઆઈ સાહેબ પણ અહીંયા બધું જોઈ ગયા છે. ત્યારે 24 તારીખે આ મેળાનું ઉદ્ઘાટન જયેશભાઈ રાદડિયા, આપણા વિસ્તારના ધારાસભ્ય, કરવાના છે. અને આશીર્વચન આપવા સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ શરણ સ્વામી તેમજ હવેલીના પ્રિયંકરાય બાવા પધારવાના છે. ત્યારે આ લોકમેળો અમારા 40 સભ્યો દિવસ રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે. આ સંસ્થાની અંદર બધા વેપારી મિત્રો, સભ્યો છે. અને આમાંથી કાંઈ પણ જે પૈસા વધે એનું ગામની અંદર અમે વિકાસના કામોમાં, અને આ વખતે પણ અમે જે કંઈ આમાંથી પૈસા વધશે એ અમે પાંજરાપોરમાં નીણ નાખવાના છીએ, વધારેમાં વધારે. ફાયર સેફટીના લાઇસન્સ આવી ગયા છે. પછી સુધરાઈમાંથી ફાયર ફાઇટર અહીંયા રાખવાનું છે, હોસ્પિટલ રાખવાની છે, એમ્બ્યુલન્સ રાખવાની છે. આ બધા સાધનો અહીંયા રહેશે. નગરપાલિકા દ્વારા 6 દિવસ માટે ફાયર ટેન્ક સ્ટેન્ડ બાય રહેશે અને જેતપુર પોલીસ દ્વારા આ મેળાની અંદર પૂરેપૂરો બંદોબસ્ત રાખવામાં આવશે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાણા કંડોળાની જીનિયસ સ્કૂલ દ્વારા જન્માષ્ટમીના તહેવારોને લઈને સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો પાસે રહેલા કપડાઓ એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરાયા હતા. હાલમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે અને લોકો આ તહેવારની મજા માણી શકે એ હેતુથી અલગ અલગ વસ્તુ ખરીદી કરતા હોય છે. પરંતુ ઝૂંપડપટ્ટીના લોકો આ તહેવાર વ્યવસ્થિત રીતે ઉજવી શકે એ માટે રાણા કંડોળા ખાતે આવેલ જીનિયસ સ્કૂલ દ્વારા નવી પહેલ ચાલુ કરવામાં આવી હતી. આ સ્કૂલ દ્વારા આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો પાસેથી કપડાં એકત્રિત કરી તેનું જરૂરી સમારકામ કરી અને જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવ્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કુતિયાણા નજીકના ભાદર નદી કાંઠે આવેલ જડેશ્વર મહાદેવનું મંદિર સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિર પૌરાણિક મંદિર હોવાનું પણ ઇતિહાસમાં નોંધાયું છે. શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. પોરબંદર જિલ્લામાં પણ અનેક ઐતિહાસિક શિવ મંદિરો આવેલા છે. કુતિયાણાના ભાદર નદી કાંઠે આવેલ જડેશ્વર મહાદેવનું મંદિર પણ પૌરાણિક મંદિરમાંનું એક મંદિર છે. આ મંદિરમાં 5 શિવલિંગની સ્થાપના જોવા મળી રહી છે. એવી પણ લોકવાયકા છે કે જ્યારે પાંડવો વનવાસ કરવા નીકળ્યા ત્યારે ભાદર નદીના કાંઠે રાત્રિ રોકાણ કર્યું હતું અને પાંડવોએ આ 5 શિવલિંગની સ્થાપના કરીને પૂજા કરી હતી. ધવલ ભારતી, રમેશ ભારતી, ગૌસ્વામી. અમારે અહીં મનીવાડી મહાદેવના ભાદર નદીના કાંઠે આવેલ છે મનીવાડી. અમારે અહીં જૂનું પુરાણ કથામાં કે જે એક રાત રોકાયેલ 5 પાંડવો અહીંયા શિવલિંગ 5 સ્થાપેલા છે. તેમના મંદિરને દર સોમવાર ને દર સવારે 5 વાગે અમારે આરતી પૂજાનો લાભ લઈ દર સોમવારે અમારે આયોજન કરવાનું આવે છે મેળાનું. દર સોમવારે મોટી સંખ્યામાં માણસો પણ આવે છે. દર સોમવારે રુદ્રી પણ રાખીએ છીએ અમે. આ મંદિર ખાતે હાલ શ્રાવણ માસ નિમિત્તે વિવિધ શૃંગાર દર્શનનું પણ આયોજન કરવામાં આવે છે. તો શ્રાવણ માસના સોમવાર નિમિત્તે અહીં મેળાનું પણ આયોજન થાય છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના લોકમેળામાં સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન. જિલ્લા પોલીસ વડા જાડેજાએ આપી માહિતી. પોરબંદરમાં ગાયને હડકવા ઉપડતા 3 મહિલાઓને હડફેટે લીધા. ઈજાગ્રસ્ત મહિલાઓને સારવારમાં ખસેડાયા. કુતિયાણા હાઈવે પર ખાનગી બસે બાઇકને હડફેટે લીધું. કિચદડ ગામના વેપારીનું ઘટના સ્થળે જ મોત. જેતપુરમાં 6 દિવસીય આધુનિક લોકમેળાનું આયોજન. સિટી કાઉન્સિલે કરી મેળાની તડામાર તૈયારીઓ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.